હેલો એવરીવન, આ જુઓ, ના તો ક્રીમ, ના તો કલર, ના તો કોર્નફ્લોરનો યુઝ કર્યા વગર કેટલો સરસ સૂપ તૈયાર થયો છે। ઠંડી હોય કે ચોમાસું, ગરમ ગરમ સૂપ પીવાની એક અલગ જ મજા છે। તો આજે હું બનાવવા જઈ રહી છું એકદમ ઓછા સમયમાં બહુ જ હેલ્ધી અને ટેસ્ટી ટમેટો સૂપ। બિલકુલ નેચરલ રીતે, નેચરલ વસ્તુઓથી તમે ઘરે હોટલ જેવો ઘટ ક્રીમી ટેસ્ટી સૂપ બનાવી શકો છો। આમ તો ટમેટો સૂપ બનાવવો બહુ મોટી વાત નથી, પણ જ્યારે આપણે ઘરે બનાવીએ છીએ ત્યારે એમાં રેસ્ટોરન્ટ જેવી ફ્લેવર અને ટેક્સચર નથી આવતા। પણ આ મેથડથી તમે બનાવશો તો તમારો સૂપ પણ બહાર જેવો જ રેડી થશે। તો અહીંયા મેં 4 ટમેટા લીધા છે, લાલ કલરના જ લેવાના છે જેથી સૂપનો કલર બહુ જ બ્રાઇટ આવે। એને મેં રફલી ચોપ્ડ કરી લીધા છે। એની સાથે જ હું લઈ રહી છું 3 ચમચી ગાજર। ધ્યાનમાં રાખશો કે બહુ વધારે લેશો તો ગાજરનો ટેસ્ટ સૂપમાં આવી જશે અને ટેસ્ટ બગડી જશે અને બહુ જ ઘટ્ટ થઈ જશે। 1/4 કપ બીટરૂટ લીધું છે, એનાથી કલર બહુ સરસ આવશે। બીટરૂટ હેલ્ધી પણ છે તો એને જરૂરથી એડ કરશું અને એનો ટેસ્ટ પણ સારો આવે છે, પણ જો તમને પસંદ ન હોય તો તમે બિલકુલ સ્કીપ કરી શકો છો। સાથે જ લીધું છે 1/2 ઇંચ આદું। આદુની જે તીખાશ છે એ સૂપમાં એક સરસ ફ્લેવર આપશે। લસણની કળીઓ લેશું। ડુંગળી લેશું 3 મોટી ચમચી, વધારે એડ નથી કરવાની। કોથમીર લેશું, એને ડંઠલને પણ એડ કરશું, એનાથી સૂપનો ટેસ્ટ બિલકુલ ચેન્જ થઈ જશે। હવે સૌથી પહેલાં કઢાઈમાં એડ કરશું થોડુંક બટર અને એની સાથે એડ કરશું તેલ। વધારે બટર અને તેલ પણ યુઝ નથી કરવાનું, નહીંતર સૂપ જ્યારે તૈયાર થઈ જશે ત્યારે ઉપર તરવા માંડશે। બંને ચીજો ગરમ થઈ જાય, 1/2 ચમચી જીરું નાખશું। જીરાને ક્રેકલ થવા દેશું ત્યાં સુધી ખડા મસાલા જોઈ લઈએ। તો અહીંયા હું એડ કરીશ તમાલપત્ર, તજનો ટુકડો, 10 થી 12 કાળા મરી લેશું અને મોટી એલચીને તોડીને એડ કરશું તો બહુ સરસ ટેસ્ટ આવશે। આ ખડા મસાલાઓને એડ કર્યા પછી 20 સેકન્ડ માટે એને સોટે કરી લેશું। હવે એમાં આદું અને લસણ જે આપણે કાપીને રાખ્યા હતા એ એડ કરશું અને એનો કાચો ટેસ્ટ ચાલ્યો જાય ત્યાં સુધી પકવી લેશું। 1 થી 2 મિનિટ પછી એમાં એડ કરશું ડુંગળી અને કોથમીરની પત્તી ડાળખાની સાથે જ નાખી દઈશું। આ સૂપ હું કઢાઈમાં બનાવી રહી છું, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તમે ચાહો તો પ્રેશર કુકરમાં પણ બનાવી શકો છો, પણ કઢાઈમાં બનાવેલો સૂપનો ટેસ્ટ અલગ જ આવે છે। 1 થી 2 મિનિટ ફ્રાય કર્યા પછી હું એમાં એડ કરીશ ટમેટાં, ગાજર અને બીટરૂટ અને હવે એમાં તરત જ એડ કરશું મીઠું। ટેસ્ટના એકોર્ડિંગ તમે મીઠું એડ કરશો। હું અહીંયા નાની 1/2 ચમચી એડ કરી રહી છું। ટમેટાં અને ડુંગળીને સારી રીતે 3 મિનિટ માટે ફ્રાય કરી લીધા છે। હવે એમાં એડ કરશું પાણી। જો તમને તીખું પસંદ વધારે હોય તો લીલા મરચાં કે પછી લાલ મરચાંનો પાવડર આ પોઈન્ટ પર એડ કરી લો। કવર કરીને રાખી દઈએ જેથી ટમેટાં સારી રીતે સોફ્ટ થઈ જાય। વચ્ચે વચ્ચે એને ચલાવીને ચેક કરી લેશું। 5 થી 7 મિનિટમાં ટમેટાં સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે। ગેસની ફ્લેમને બંધ કરી ટમેટાને ઠંડો થવા માટે મૂકી દેશું। થોડી વારમાં ટમેટાં ઠંડા થઈ ગયા છે તો એમાંથી જે ખડા મસાલા છે એને ડિસ્કાર્ડ કરી લેશું। જો તમને પસંદ હોય તો રાખી પણ શકો છો અને એને મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું। ગરમ ગરમ બિલકુલ ગ્રાઇન્ડ નહીં કરીએ, નહીંતર મિક્સીનું ઢાંકણ ખુલી જાય છે। તો ધ્યાનમાં રાખશો કે ટમેટાં ઠંડા થયા પછી જ એને ગ્રાઇન્ડ કરવાના છે। તો અહીંયા બની શકે એટલું સ્મૂથ પીસી લેશું અને જો સ્મૂથ ના પીસાય તો પણ આપણે સૂપને ગાળવાના જ છીએ। તો જુઓ ટમેટાનો કલર કેટલો બ્રાઇટ આવ્યો છે। આપણે એમાં કોઈ પણ આર્ટિફિશિયલ કલર વગેરે કંઈ જ એડ નથી કર્યું। સેમ કઢાઈમાં ટમેટાના સૂપને ગાળી લેશું જેથી કોઈ પણ ચંક્સ કે ટમેટાની છાલ કે બીજ વગેરે રહી ગયા હોય એ નીકળી જાય। ટમેટા સૂપમાં ખાસ કરીને આ રીતના મોટા ચંક્સ રહી જાય તો એ સારા નથી લાગતા। તો હજી મને ઘણો જ ઘટ લાગી રહ્યો છે, તો તમારી પસંદગીના હિસાબથી કન્સિસ્ટન્સી એડજસ્ટ કરો અને પાણી એડ કરો। હું એને બહુ જ વધારે ગાઢો પણ નહીં અને પાતળો પણ નહીં બનાવું અને એની ઉપર જે ઝાગ આવી રહ્યા છે એને તમારે નીકાળવા હોય તો નીકાળી પણ શકો છો। એક બોઇલ આવી ગયો છે તો હવે એમાં એડ કરશું 1/4 ટીસ્પૂન મીઠું। મીઠું મને થોડુંક ઓછું લાગ્યું, તમે ટેસ્ટ કરીને એડ કરજો। અને હવે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરશું। 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર એડ કરશું। સારી રીતે મિક્સ કરી લેશું અને લાસ્ટમાં એમાં એડ કરશું 1 મોટી ચમચી બટર। 2 થી 3 મિનિટ માટે એને ઉકાળી લેશું। તો અહીંયા આપણો સુપર ટેસ્ટી હેલ્ધી સૂપ બનીને રેડી થઈ ગયો છે। હવે એને આપણે સર્વ કરી લઈએ। કોર્નફ્લોર વગર પણ તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કેટલો ઘટ થયો છે અને વિથઆઉટ ક્રીમ તમે એની ક્રીમીનેસને પણ જોઈ શકો છો। એના ઉપર હું એડ કરીશ ફ્રાઈડ કરેલા બ્રેડના પીસીસ। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ। થેન્ક્સ ફોર વોચિંગ।